નમસ્કાર, આજના સમાચાર એંગર પ્રાચી સાથે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરોએ પોતાનો ફેલાવો વધાર્યો હોય તેમ લાગી રહ્યું છે, જેમાં ગત રાત્રિના સમયગાળામાં દરમિયાન એક લક્ઝરી ફોર્ચ્યુનર કારની ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 4523 ખાતે સિગ્મા રોડ લાઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવતો ઉદ્યોગપતિના પુત્ર યશભાઈ ગત તારીખ 17 માર્ચ 2026ના રોજ રાત્રિના આશરે 11:01 વાગે જોગર્સ પાર્કથી ફરીને પરત આવ્યા હતા અને પોતાની કંપનીના નામે રજીસ્ટર્ડ થયેલી બ્લેક કલરની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી ઓમ બંગલોઝ ગણેશ પાર્ક 2ની સામે પોતાના ઘર આગળ પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે આશરે 7:01 વાગ્યે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે ઘરની બહાર પાર્ક કરેલી ગાડી ગાયબ જોવા મળી હતી. તપાસ કરતા જે સ્થળે ગાડી પાર્ક કરી હતી ત્યાં કાચના ટુકડા વેરાયેલા મળી આવ્યા હતા, જેના પરથી સ્પષ્ટ જણાઈ આવ્યું હતું કે કોઈ અજાણ્યા તસ્કર ઈસમોએ ગાડીનો કાચ તોડીને તેની ચોરી કરી છે. આ ચોરી થયેલી 2023ના મોડલની ફોર્ચ્યુનર કારની અંદાજિત કિંમત 38 લાખ રૂપિયા ગણવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં તસ્કરો ગાડીની ચોરી કરતા નજરે પડે છે. આ બાબતે ભોગ બનનાર ઉદ્યોગપતિ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેમાં ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.